આજે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી થઈ રહી છે। અમદાવાદના રિવરફ્રન્ટમાં સાયક્લોથોનનું આયોજન થયું અને ડીજીપી GS મલિકે સાયક્લોથોનની શરૂઆત કરાવી। લોકો નશામુક્ત રહે તેવો ગુજરાત પોલીસનો ઉદ્દેશ છે। યુવાઓના માતા-પિતા અને શિક્ષકો પણ મદદ કરે તે જરૂરી છે તે વાતનો ઉલ્લેખ પણ ડીજીપીએ કર્યો હતો। વિચારવાનું કે આજે ડ્રગ વિરુદ્ધ જે કાર્યવાહી કરવાનું ખાલી એમાં સક્સેસ જો લેવી હોય તો આ પોલીસથી જ માત્ર સક્સેસ નહીં લઈ શકાય। આમાં તમામ સમાજના તમામ તબક્કાઓ ખાસ કરીને ટીચર્સ છે એના છોકરાઓને વ્યવસ્થિત શિક્ષણ આપે, એને ડ્રગથી નુકસાન જે થાય છે એ બાબતે જાણકારી આપે। ઘરમાં જે પેરેન્ટ્સ છે એ પણ જુએ એના જે છોકરા છે જે સ્કૂલ કોલેજમાં ભણે છે એ કંઈ વ્યસનનો તો કંઈ શિકાર નહીં થઈ ગયો, તાત્કાલિક ધ્યાન આપે, જુએ એનો બિહેવિયર જુએ। ટૂંકમાં આ છે કે બીજા પણ સમાજના તમામ તબક્કાની આ જવાબદારી છે, ત્યારે જ આપણે આ ડ્રગ મુક્ત ગુજરાત અને ડ્રગ મુક્ત ભારતમાં આપણે સહયોગ કરી શકીએ।